હાય, હું છું સ્તુતિ અને તમે સાંભળી રહ્યા છો યુ વાણી, વેર વી ટોક રિયલ, થિંક શાર્પ એન્ડ મેક લાઈફ મેક સેન્સ. અને આજે આપણે વાત કરીશું પૈસાના પ્રબંધ એટલે કે મની મેનેજમેન્ટની. કારણ કે સાચું કહું તો આપણને આ ક્યારે સ્કૂલ કે કોલેજમાં શીખવાડ્યું જ નથી. કોઈએ શીખવાડ્યું જ નથી કે પૈસા શું છે, ઇન્વેસ્ટમેન્ટ એટલે શું, કે એસઆઈપી કઈ રીતે વધે. મારે આજે તમને લેક્ચર નથી આપવાનો. આજે આપણે વાત કરવાની છે એવા પાવરની કે જો તમે થોડા સ્માર્ટ બનો ને પૈસા અને ઇન્વેસ્ટમેન્ટની બાબતમાં, તો તમારી પાસે જે શક્તિ, જે પાવર આવે એની. ચાલો તો શરૂ કરીએ પાયાની વાતથી. છે ઘણી નાની પણ બહુ જ અગત્યની, તમારું ફાઇનાન્શિયલ ફાઉન્ડેશન. આ પણ કોઈ મોટો MBAનો શબ્દ નથી. આ ફક્ત નાની નાની આદતો છે, એવી આદતો જે રાત્રે તમને શાંતિથી ઊંઘવા દેશે. જેમ કે બજેટિંગ અને સેવિંગ. કે જો પાયો જ મજબૂત ન હોય તો તમને એવું લાગશે ખરું કે હું આગળ વધી રહ્યો છું પણ ક્યાંય જઈ રહ્યો નથી. ઘણા યુવાનો એવું વિચારે કે હું બધું જ પ્લાનિંગ કરી લઈશ, એકવાર ખાલી મને સરસ નોકરી તો મળવા દે, અરે એકવાર મારી સરસ સેલેરી તો આવી જાય, એની પછી હું આ બધી જ વાતો પર વિચાર કરીશ. પણ તમને પણ ખબર છે આ સાચું નથી. તમારી આવક વધતી જશે, તમારી આવકથી ઊંચા પણ જશો, પણ તમારી આદતો તો ત્યાંની ત્યાં જ રહી જશે. તમે પછી મહિને 1 લાખ કમાઓ કે 2 લાખ, છતાંય અંતે તો પૈસા ના જ બચે. કારણ કે પાયો જ મજબૂત ન હતો. કારણ કે જ્યારે 500 રૂપિયા હતા ને તમારી પાસે, ત્યારે આ પૈસાનું મેનેજમેન્ટ ના શીખ્યા, તો હવે કઈ રીતે આવડશે? અને આ જે કારણ છે કે જ્યાં ઘણા લોકો પાછળ રહી જાય છે, ધ બેઝિક્સ, એ જ બરાબર નથી. અને સાચું કહું તો આજની વાત પૈસાદાર થવા માટે છે જ નહીં, પણ તૈયાર રહેવા માટે છે. તૈયારી, ગમતું કરવાની અને ના ગમતું છોડી દેવાની. પૈસા આપે છે વિકલ્પો, સ્વતંત્રતા અને પાવર. તો આજે બધું જ વિચારવાનું બંધ કરો અને એક્શન લો. ખાલી શરૂઆત કરવાની જરૂર છે. જો તમારી પાસે માત્ર 500 રૂપિયા હોય ને તો પણ, અને 1 લાખ હોય તો પણ. કારણ કે આજે આપણે પાયો નાખવાનો છે. પણ 1 મિનિટ, થોડી સાચી વાતો પણ કરી લઈએ ને. જો તમે એક યુવાન છો ને તો આમાંથી કેટલીક ભૂલો તો તમે કરી જ નાખી હશે, પણ એમાં કોઈ શરમાવાની જરૂર નથી. આપણે બધાએ આ ભૂલો કરી છે. ઇમેજિન તમારો પહેલો પગાર, તમે બહુ જ એક્સાઇટેડ છો, રાહ જોઈ રહ્યા હતા આ દિવસ માટે, આટલું બધું ભણ્યા, મહેનત કરી, અને આજે તમારું અકાઉન્ટ ચેક કરો છો અને બધું જ સરસ લાગે છે. પછી પેલા નવા સ્નીકર્સ હોય કે નવો શર્ટ, કે પછી પેલા હેડફોન્સ. આજે કેમ નહીં, આજે તો બધું જ ચાલે. પણ આ ફક્ત એવું લાગે છે કે તમે કંટ્રોલમાં છો, પણ ખરેખર તમે શું કરો છો ખબર છે? યુ આર સ્પેન્ડિંગ લાઈક ક્રેઝી. કારણ કે હકીકતમાં તો આને લાઇફસ્ટાઇલ ઇન્ફ્લેશન કહેવાય. તમારી આવક વધે છે અને એની સામે તમારો ખર્ચો પણ વધે છે, અને તમને ખબર પણ ના પડે. આ બધું એટલે નથી થતું કે તમને પૈસા મેનેજ કરતા નથી આવડતું, પણ એટલે થાય કેમ કે પૈસા ખર્ચ કરવા ને એ બચાવવા કરતાં તો ઘણા સહેલા છે. અને સ્માર્ટ મની ઇઝન્ટ અબાઉટ હાઉ મચ યુ અર્ન, ઇટ્સ અબાઉટ હાઉ મચ યુ કેન કીપ. અને ઘણીવાર લોકો વિચારે ઇન્વેસ્ટિંગ એ તો અંકલ આંટી એજ માટે છે, પણ ટાઈમ ઇઝ ધ રિયલ મની મેકર. માત્ર કેટલું ઇન્વેસ્ટ કરો છો એ મહત્વનું નથી, પણ કેટલા વર્ષો ઇન્વેસ્ટ કરો છો ને એ મહત્વનું છે. સપોઝ તમે 30 કે 35 પછી ઇન્વેસ્ટિંગ શરૂ કરો. યુ ડોન્ટ જસ્ટ લૂઝ કેલેન્ડર યર્સ, યુ લૂઝ કમ્પાઉન્ડિંગ યર્સ. એવા વર્ષો જ્યાં તમારા પૈસા જ પોતે બીજા પૈસા બનાવવાનું શરૂ કરી દે. આ બધું એટલે કહું છું કે આજે તમારી પાસે 100 રૂપિયા છે, 500 કે 10,000, આજે જ શરૂઆત કરો. કારણ કે આદત મહત્વની છે, રકમ નહીં. તમે પૈસાદાર થયા પછી ઇન્વેસ્ટ કરશો એવું ના વિચારતા. તમે ઇન્વેસ્ટ કરો છો ને એનાથી પૈસાદાર બનશો. એટલે જ કહું છું, સ્ટાર્ટ સ્મોલ, સ્ટાર્ટ સ્ક્રેપી, બટ સ્ટાર્ટ નાઉ. હવે આપણો પાયો ક્લિયર છે, તો એક એવા વિષય પણ વાત કરીએ ને કે જેનાથી ઘણા લોકો ડરે છે, ઇન્વેસ્ટિંગ. તમને ઘણાએ શીખવાડ્યું હશે કે કમાવું કઈ રીતે, બટ નો વન ટીચીસ યુ હાઉ ટુ ગ્રો ઇટ. આ રમત કમાવાની છે જ નહીં. ઇટ્સ અબાઉટ મલ્ટીપ્લાઇંગ. સ્ટાર્ટ એસઆઈપી, ટ્રાય મ્યુચ્યુઅલ ફંડ, સ્ટડી સ્ટોક માર્કેટ, અને મૂર્ખામી ભરા પ્રશ્નો પૂછો. બિકોઝ ધેટ્સ હાઉ યુ ગેટ સ્માર્ટ. હાલ તમે ક્યાં ઇન્વેસ્ટ કરો છો ને એ મહત્વનું છે જ નહીં,
મહત્વનું એ છે કે તમે આ રમતમાં શરૂઆત કરો છો કે નહીં. ધ અર્લિયર યુ સ્ટાર્ટ ધ લેસ યુ નીડ ટુ હસલ લેટર. 500ના 5000 અને એના 50,000. અને હા, ઇન્વેસ્ટિંગ એ સ્ટોક પ્રાઇસીસ આખો દિવસ ચેક કરવાનો ટોપિક જ નથી. એ માત્ર પેલા ફાઇનાન્સના નિષ્ણાંતો માટે જ છે. આ બધું તમને ફાયદો આપશે 5 વર્ષ પછી, જ્યારે તમારે પેલી ટ્રીપ માટે હા પાડવી હશે ને, કે કોઈ નોકરી છોડી દેવી હશે, કે તમારા સપના તરફ પાછું જવું હશે. તો હું માનું છું કે હવે તમને ખબર પડી ગઈ હશે કે શું કરવું, પણ આપણે એ પણ જાણી લઈએ ને કે શું ના કરવું. કેમ કે ભૂલો શરૂઆતમાં ભૂલો જેવી લાગતી જ નથી, એ ઓપોર્ચ્યુનિટી જેવી લાગે છે. અંગ્રેજીમાં કહેવાય કે ઇફ ઇટ સાઉન્ડ્સ ટુ ગુડ ટુ બી ટ્રુ ઇટ ઇઝ. એટલે આ બધી વસ્તુઓ પાછળ પડવું નહીં. તમે સાંભળ્યું હશે ડબલ રિટર્ન્સ, ક્રિપ્ટો ઇઝ ધ ફ્યુચર, સ્ટોક માર્કેટ ટિપ્સ, ઇન્વેસ્ટિંગ ઇન્ફ્લુએન્સર્સ. આવી બધી વાતો પર વિશ્વાસ ન કરવો. જો કોઈ તમને શોર્ટકટ વેચે છે ને તો એ ટ્રેપ છે, છટકું છે. કોઈનું ભાષણ સાંભળીને તમારા ભવિષ્યના દાવ પર ના લગાવો. ક્રિપ્ટો માટે એટલે ઇન્વેસ્ટ કરશો કારણ કે તમારા ફ્રેન્ડને એનાથી એકવાર નફો થયો અને એ એના વિશે બોલવાનું બંધ નથી કરતો. એટલે ના, એવું ના કરતા. તમને સમજણ ના પડે ને ત્યાં ઇન્વેસ્ટ જ ના કરો. આ સૌથી અંડરરેટેડ ફાઇનાન્શિયલ ફ્લેક્સ છે. આ કસીનો નથી, આ તમારું જીવન છે. અને તમારું જીવન અનુમાનો કરતાં તો વધારે જ ડિઝર્વ કરે છે. અને આ બધી વાતો આજે એટલે કરવાની કેમ કે જો પાયો મજબૂત હશે ને તો કોઈ તમને પાડી નહીં શકે. મને ખબર છે અડલ્ટ થવું અઘરું છે અને મની મેનેજમેન્ટ તો એનાથી પણ અઘરું છે. એટલે જ કહું છું કે પાયો મજબૂત બનાવો, પછી પેલા ફાઇનાન્શિયલ એક્સપર્ટને સાંભળો. પણ જો તમે અહીં સુધી પહોંચ્યા છો એનો અર્થ એ છે કે હવે તમે આ રમત માટે તૈયાર છો. આપણે બધાએ ક્યાંકથી તો શરૂઆત કરવાની જ છે, એ નાની રકમ હોય કે ફક્ત એક વિચાર. પણ સાચી વાત એ છે કે તમારે એકસાથે બધું વિચારવાની જરૂરત જ નથી. આપણે પરફેક્ટ થવાની રાહ નથી જોવાની, આપણે શરૂઆત કરવાની છે. એક ચોક્કસ દિશામાં નાનું કદમ આપણને આપણી મંજિલ સુધી પહોંચાડશે. ચાલો તો અત્યાર સુધીની આખી વાત ટૂંકમાં કરીએ. સ્ટાર્ટ સ્લો, સ્ટાર્ટ સ્માર્ટ. શોર્ટકટ્સથી બચો, પૈસાને સમજો, લાઇફસ્ટાઇલ ઇન્ફ્લેશનથી બચો, ઇન્વેસ્ટમેન્ટ વહેલા શરૂ કરો અને પાયો નાખો. અને હા, ખોટા કોલાહલમાં ખોવાઈ ન જશો. દિવસના અંતે પૈસા તમારી સફળતા નક્કી નથી કરતા, પણ તમારી પસંદગી તમારી સફળતા નક્કી કરે છે.